અમદાવાદ મહેસાણા પાલનપુર રોડનો હાઈ સ્પીડ કોરિડોરનો વિકાસ કરવામાં આવનાર છે અને દ્રઢ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સલામત માર્ગો દ્વારા પરિવહન સુવિધા સરળ બનાવવા રાજ્યમાં ભારે ટ્રાફિક ધરાવતા હાઈવેને અંદાજે ₹3100 કરોડના ખર્ચે હાઈ સ્પીડ કોરિડોર તરીકે વિકસાવી શકાશે અને રાજ્ય સરકારે આ વર્ષના બજેટમાં તેને લઈને પ્રાવધાન પણ કર્યું છે, જે અંતર્ગત રાધનપુર ચોકડી પર નવો 6 માર્ગીય ફ્લાયઓવર બ્રિજ નિર્માણ પામશે। નાગલપુર ચોકડી ઉનાવા ખાતે નવા 6 માર્ગીય વહેલ્યુકર અંડરપાસ પણ બનશે। આ ઉપરાંત ફ્લાયઓવર અને વહેલ્યુકર અંડરપાસ માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે ₹263 કરોડ ફાળવ્યા છે। ઇન્ફ્રાસ્ટ્રક્ચર લોજિસ્ટિક્સ સપોર્ટ હોય તો જ એ રાજ્યનો વિકાસ થઈ શકે, ઉદ્યોગોનો વિકાસ થઈ શકે કે કોઈ પણ પ્રકારના આયામો જોડવા માટે લોજિસ્ટિક સપોર્ટ એ ખૂબ મહત્ત્વની વાત હોય છે। આજે અમદાવાદથી મહેસાણા વચ્ચે જે આપણો 4 માર્ગીય રસ્તો હતો, ટ્રાફિકની પણ સમસ્યાઓ થઈ હતી, એના કારણે એને 6 લેન બનાવવાનું 262 કરોડના ખર્ચે આદરણીય ભૂપેન્દ્રભાઈએ નક્કી કર્યું છે અને એમાં પણ મહેસાણામાંથી પસાર થતો રાધનપુર 4 રસ્તા ઉપર ખૂબ મોટી ટ્રાફિકની સમસ્યા હતી, ત્યાં ઓવરબ્રિજનું પણ એમાં પ્રાવધાન કરવામાં આવ્યું છે।